નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, જે પ્રમાણે હું કોઈ એક ટોપિકને લઈને ઘણી બધી ડિબેટ્સ કરતો હોઉં છું, રાજ્ય સરકાર સુધી જે તમામ પ્રકારના જે કોઈ પણ ઇનપુટ્સ મારા તરફથી આપવાના હું એ આપવાનો એક પ્રયત્ન કરું છું. અને તે જ અનુસાર 2025ની વાત કરું તો 2025માં જે પ્રમાણે મેન્ટલ હેલ્થની જે સિચ્યુએશન જોવા મળી, ઘણા બધા વ્યક્તિઓ જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સથી ક્યાંક એમ કહેવાય ને કે બધા ઝઝૂમતા જોવા મળ્યા હતા અને તેમને પણ ક્યાંક આપણે એક રાહ આપી, એક દિશા નિર્દેશ કર્યો કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ તો તમને આ ખબર પડશે, તમે અત્યારે તો આ વસ્તુ શીખી શકશો. શાળાઓમાં પણ આપણે ઘણી બધી જે ચર્ચા વિચારણા કરી કે શાળાઓમાં હવે મેન્ટલ હેલ્થને લઈને કોઈ એક પોલિસી, કોઈ એક કાઉન્સિલર કે પછી કોઈ એક થેરાપી માટે તમામ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ તેવી બાબત પણ આપણે આ પ્લેટફોર્મ ઉપરથી કરી હતી. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતની તમામ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર દ્વારા આત્મહત્યાના જે કિસ્સાઓને લઈને જે અત્યારે હાલ તો ગંભીર બની હોય તેવી બાબત સામે આવી છે. તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી એ લાગુ કરવાની બાબત અત્યારે હાલ તો જોવા મળી રહી છે. મેન્ટલ હેલ્થ પોલિસીની જ્યારે આપણે વાત કરતા હોઈએ તે અત્યારના સમયમાં એ ઘણી જરૂરી છે અને જો અત્યારે એ પોલિસી જો લાગુ કરવાની બાબત જે સામે આવતી હોય તે પણ અત્યારના સમયમાં એ ઘણું જરૂરી છે. અને વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ કરવા માટેની પણ જે આ સૂચના આપવામાં આવી છે તેવી પણ બાબત સામે આવી છે. તો હવે બાબત એ જ છે કે દર 100 વિદ્યાર્થીઓ માટે એક કાઉન્સિલર રાખવાનો એક નિયમ લાવવામાં આવ્યા છે. ખાનગી કોચિંગમાં પણ પરફોર્મન્સના આધારે ભેદભાવ ઉપર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જ્યારે મેન્ટલ હેલ્થ પોલિસીનું જે ફરજિયાત હવે પાલન કરવું જ પડશે તે બાબત જે હવે સામે આવી છે. સાથે સાથે શાળાઓમાં પણ અત્યારે જે કરવાની એક બાબત હવે ટૂંક સમયમાં જે સામે આવશે તેવી પણ એક બાબત સામે આવી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે, સાયકેટ્રિસ્ટ છે. સાથે સાથે જ ડૉક્ટર વિજય ઠક્કર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ શિક્ષણવિદ છે. સાથે સાથે પૂનમબેન પાંચાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર છે. આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સો આખરે આપણે જે ચર્ચા વિચારણાઓ કરી હતી એમાં ક્યાંક આપણે સક્સેસ થયા હોઈએ તેવી બાબત અત્યારે તો જોવા મળી રહી છે. વિજયભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માગીશ. આપ એક એજ્યુકેશનાલિસ્ટ છો. આપણે છેલ્લા ઘણા વખતથી આ મુદ્દા ઉપર જે ચર્ચા કરતા હતા અને ચર્ચા કરવાની સાથે આજે એક પોઝિટિવ રિઝલ્ટ એક જે સામે આવ્યું છે અને એમાં એમ કહેવાય ને કે તમારો પણ ઘણો મોટો જે સિંહ ફાળો હતો. સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો મેન્ટલ હેલ્થ પોલિસી બનવા તરફ હવે આગળ ગુજરાત વધી રહ્યું છે ઇન સ્પેસિફિક વિદ્યાર્થીઓ માટે? કઈ રીતે જોઈ રહ્યા છો આપ ત્યારે? જી, આમ ખરેખર કેવું છે કે પોતાનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અથવા તો પોતાના માનસિક સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ છે અથવા મને કોઈ મૂંઝવણ છે એવી પણ બધા લોકોને સમજાય એવી સાદી સીધી સરળ વાત નથી. અને એટલા માટે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય ટીનેજનું ખાસ કરીને એનું બરાબર જળવાય અથવા તો એના મુશ્કેલીઓ એ ખુલીને કહી શકે અને મુશ્કેલીનું યોગ્ય નિવારણ મળે. ઘણીવાર તને કોઈ બે લાફા માર્યા તો તું સામે મારી દે એવું કહેનારા બહુ બધા મળે છે. પણ એને પોતાના જે પ્રશ્નો છે, પોતાના જે ગુસ્સો છે, પોતાને જે ફીલ થઈ રહ્યું છે, પોતાને જે અપમાન થઈ રહ્યું છે, તો એ બધી બાબતોનું યોગ્ય નિરાકરણ થાય, એની યોગ્ય ચકાસણી થાય, એનું નિદાન થાય અને યોગ્ય એનો ઉપચાર થાય. આ આખી પ્રક્રિયાને આપણે આ માનસિક સ્વાસ્થ્ય માટેની જે પોલિસી છે, મેન્ટલ હેલ્થ પોલિસી, એ આપણને અસર કરવાની છે. અને હું એવું માનું છું કે જો આનો બહુ યોગ્ય અમલ થાય અથવા તો એની અમલ થવા માટે ચોક્કસ કાળજી લેવાય તો હું એવું માનું છું કે આપણા ભવિષ્યની પેઢીને આવનાર બાળકોને આનો બહુ મોટો ફાયદો થવાનો છે. કારણ કે આપણે આ એક એવું ક્ષેત્ર છે માનસિક સ્વાસ્થ્યનું કે આપણે ત્યાં મોટે ભાગે હું એવું દર વખતે કહેતો હોઉં છું કે ભારતમાં છે ને કે
એટલા બધા મંદિર અને બાકીના બધા ધાર્મિક સ્થાનો છે કે આપણા બધા જ પ્રશ્નો એને આપણે સોંપી દીધા છે. એટલે આપણા પ્રશ્નોનું સમાધાન આપણે ધાર્મિક સ્થાનોએ કે બીજા બધા સંત મહાત્મા મુલ્લા કે પાદરી પાસેથી શોધવા મંડી પડ્યા છે. અને એ લોકો પણ એવું માને છે કે અમે આ બાબત બરાબર શાંતિથી સરસ રીતે કરી શકીએ છીએ. અને એને એવું કરવાથી ઘણી બધી રીતે ફાયદો થતો હોય અથવા એવું લાગતું હોય ફાયદો થાય છે, અને એને કારણે પેરેન્ટ્સ પણ એને ત્યાં જ લઈ જાય છે. હવે ખરેખર જ્યારે જરૂર છે એને ચિકિત્સકની, અને ત્યારે આપણે એને બીજી કોઈ જગ્યાએ આવી રીતે લઈ જઈએ છીએ. અને એને કારણે બે મુશ્કેલી છે. એક તો પોતાનું ટેન્શન હળવું થતું નથી, અને નવો એક ઉપચાર અથવા તો નવી એક વધારાની દવા એના મગજમાં પ્રવેશે છે. તો હું એવું માનું છું કે આવી રીતે મેન્ટલ હેલ્થ પોલિસી તૈયાર થાય, એના માટે ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવે, અથવા તો સ્પેશિયલ સાયકોલોજીસ્ટ છે એની મદદ લેવામાં આવે. એ પોતે પણ એના વિઝિટ સાથે જોડાય, સરકાર સાથે જોડાય, એની એક ટીમ વર્ક તૈયાર થાય, અને યોગ્ય વ્યક્તિને જે પ્રશ્ન છે એનું યોગ્ય નિરાકરણ મળે. આ આખી પ્રક્રિયા પૂર્ણ થાય તો શિક્ષણનો જે ભાર છે એ પણ થોડો હળવો થશે, અને આવા જે મુખ્ય મોટા મોટા કાર્યો જેને કે આપણે આત્મહત્યા જેવા કહીએ છીએ એ બધી બાબતોમાં પણ આપણને રાહત મળશે. જી બિલકુલ બિલકુલ સર. વિજયભાઈ, હું આપનો પણ આભાર માનું છું, કારણ કે આપણે જ્યારે મેન્ટલ હેલ્થ પોલિસી અને તેની સાથે આ બાબત અત્યારે હાલ તો જે લાવવી જ જરૂરી છે, આપણે તેને લઈને જે ચર્ચા કરી હતી તેમાં તમે પણ ઘણો સારો એવો જે સાથ આપ્યો હતો. સાથે જ મારે સવાલ હવે પૂનમબેનને પણ પૂછવો છે. પૂનમબેન, 7th ડે સ્કૂલનો જે મામલો જે સામે આવ્યો હતો ખોખરા, ત્યારે આપણે બહુ જ ચર્ચાઓ કરી હતી. ઘણા વાલીઓએ કહ્યું હતું કે ના, સાયકોલોજિસ્ટ સિકેટ્રિસ્ટની બહુ જ જરૂર છે, તમે હવે આના માટે કંઈ કામ કરો. પૂનમબેન, તમે બધી મીડિયાને પણ રજૂઆત કરી હતી, મીડિયા હાઉસની સાથે સાથે રાજ્ય સરકારને પણ તમે રજૂઆત કરી હતી, રાજ્ય સરકારની સાથે સાથે તમામ વાલી મંડળને પણ તમે એકત્ર કર્યા હતા, અને ત્યારે તમે જે આ ચર્ચા કરી હતી કે ના, એક મેન્ટલ હેલ્થ માટે હવે પોલિસી હોવી બહુ જરૂરી છે. સ્ટુડન્ટ એટલે કોઈ પણ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીની હોય, એ અત્યારે તો ત્યાં જઈને શું વિચારે છે, તમે તેની ઉપર જે પ્રમાણે ભાર મૂક્યો હતો, અને હવે જે પ્રમાણે રાજ્ય સરકારે જે આ વિચારણા કરી અને જે પ્રમાણે હવે મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવા તરફ જે આગળ વધી રહ્યા છે, આપ પણ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણય ખરેખર બહુ ઉમદા કહેવાય, કારણ કે અમે તો ઘણા બધા પ્રયાસ કર્યા હતા. ખાસ કરીને જ્યારે આ સ્કૂલમાં જે આ દુર્ઘટના ઘટી એ પછી તો અમારા એફર્ટ્સ એવા જ હતા કે આવું કંઈક લાવવું જોઈએ સ્કૂલોમાં. પણ હું તમને ખરેખર સાચી વાત કરું તો આ જ્યારે આ મેટરમાં 7th ડે ની મેટરમાં પડ્યા પછી મને ઘણા બધા અનુભવ થયા, કારણ કે 7th ડે સ્કૂલનો જ આ એક પ્રશ્ન નહોતો. કે ઘણા બધા અધર સ્કૂલના વાલીઓએ બી મારો કોન્ટેક્ટ કર્યો અને મને રજૂઆત કરી ઘણી બધી વસ્તુઓ કે દરેક સ્કૂલમાં કેવા કેવા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. ત્યારે મને પોતાને રિયલાઇઝ થયું કે એકચ્યુઅલી ખાલી માત્ર સ્કૂલનો પ્રોબ્લેમ નથી, ક્યાંક ને ક્યાંક વાલીઓનો બી આ પ્રશ્ન છે. કારણ કે અત્યારે તમે જોશો ને, નો ડાઉટ સરકાર જે લાવવાની છે મેન્ટલ હેલ્થ પોલિસી, એ સ્કૂલમાં લાવવાની છે, પણ મને લાગે છે કે ક્યાંક વાલીઓને બી કાઉન્સેલિંગની જરૂર છે, અને મેન્ટલ હેલ્થ પોલિસી જેવી વસ્તુ વાલીઓ ઉપર બી લાદવાની જરૂર છે. કારણ કે બાળકોમાં આપણે જોઈએ સ્કૂલમાં રહેવાનું એને 8 કલાક કે 7 કલાક સ્કૂલમાં રહેવાનું હોય છે, પણ હાઈએસ્ટ એ એના વાલી સાથે, એના પેરેન્ટ્સ સાથે રહેતું હોય છે. સ્કૂલમાં તો જરૂર છે જ, કારણ કે સ્કૂલમાં ગયા પછી એને કોઈ વાલીઓના રિસ્ટ્રિક્શન નથી હોતા. અત્યારની જનરેશન તમે જોવો છો તો સ્કૂલમાં ટીચર્સથી ડરતી નથી. અને નહીં ડરવાનું કારણ શું છે? ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ જ છે, કે જ્યારે બી કંઈક આપણા દીકરો ભૂલ કરે, એઝ અ વિદ્યાર્થી કોઈ સ્ટુડન્ટ ભૂલ કરે છે, તો ટીચર્સ એને કંઈક કમ્પ્લેન કરે કે પનિશમેન્ટ આવે તો તરત ને તરત એના વાલી એની ફેવર લઈને આવી જાય છે. ક્યાંક ટેમ્પરિંગ જેવું એટમોસ્ફિયર ક્રિએટ થઈ ગયું છે કે ના, મારો દીકરો કે દીકરી આ કરી જ ના શકે, મારા દીકરાએ કર્યું જ ના, અથવા તો ફરિયાદ પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવે, ઉપર લેવલ સુધી ફરિયાદ કરવામાં આવે, અથવા તો સોશિયલ મીડિયામાં ચગાવી દેવામાં આવે. પણ સ્કૂલ જેટલી જવાબદાર છે એનાથી ડબલ વાલીઓ પણ જવાબદાર છે. હું એઝ અ વાલી તરીકે બી આ વાત કરી રહી છું કે આ પ્રશ્ન મેં જયારે 7 ડેઝમાં ઝંપલાયું ત્યારે મને જાણવા મળ્યું કે આ બધો પ્રશ્ન એકચ્યુઅલી બાળક ઉપર ખાલી માત્ર ને માત્ર શૈક્ષણિક સંસ્થાઓ જ નથી આની જવાબદાર વાલીઓ ખાસ. કારણ કે જયારે વાલીઓ વર્કિંગ હોય છે ત્યારે બાળક પર ધ્યાન ના આપવું, એની સાથે બેસવું નહીં, અને જયારે કામમાંથી કંટાળીને વાલીઓ આવે ત્યારે એ લોકો શું વિચારે કે આ બાળક કકડાટ કરે એના કરતા બેટર છે મોબાઈલ લઈને બેસે, અથવા તો એનું એ પર્સનલ જે કરતો એ કરવા દે.
અને આ જ રીઝન છે કે પોતાના કમ્ફર્ટ ઝોન માટે એ બાળકને કમ્ફર્ટ ઝોન ફીલ કરાવે છે અને મોબાઈલ જેવું યંત્ર આપી દે છે, જેના લીધે બાળકનો જે માનસિક વિકાસ જે થવો જોઈએ ખરેખરનો પ્રેક્ટિકલ એ થતો નથી. આપણા જમાનામાં ટોલરન્સ લેવલ હાઈ હતું, પણ અત્યારના બાળકોમાં ટીનેજર્સમાં ટોલરન્સ લેવલ રહ્યું જ નથી અને એના જ લીધે એ ક્યાંક ને ક્યાંક ક્રાઇમ કરવા કે ગેરકૃત્ય કરવા માટે પ્રેરાય છે. એટલે મેન્ટલ હેલ્થ પોલિસી સ્કૂલમાં લાવી એ ખરેખર બિરદાવવા લાયક વાત છે, પણ સાથે આ વાલીઓએ બી આપણે સજાગ થવું પડશે અને વાલીઓમાં બી ક્યાંક એવી પોલિસી લાદવી જરૂરી છે, એમનું કાઉન્સેલિંગ જરૂરી છે, જેથી બાળકમાં એમને ખબર પડે કે કેવી રીતના બાળકનો વિકાસ કરી શકે, બાળકને કઈ રીતના એનું ભરણ પોષણ કરી શકાય. તો એ વસ્તુ જરૂરી છે. એટલે હું આ માત્ર કહેવા માંગીશ કે કુવામાં હશે તો અવેડામાં આવશે, નકર નહીં આવે. વાત છે આપણે, કારણ કે જે પ્રમાણેની ટ્રેનિંગ હોય અને એની ઉપરથી જ અત્યારે તો ખબર પડે કે આ બાળક અત્યારે શું કરી રહ્યો છે, શું વિચારી રહ્યો છે અને કેવી રીતે તે અત્યારે તો આગળ પણ એ શીખશે. ડૉક્ટર યાત્રી, તમારી સાથે શો કરીને તેમ કહે કે હું અડધો તો પેલો કે સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ અત્યારે તો બની ગયો છું વિધાઉટ સર્ટિફિકેટવાળો. અને જે પ્રમાણે આપણે મેન્ટલ હેલ્થ ઉપર જે ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ કરી હતી અને અત્યાર સુધી આપણે જે એક વિચાર કર્યો હતો અને એક જે રજૂઆત પણ કરી હતી આપણે આ પ્લેટફોર્મ ઉપરથી કે દરેક સ્ટુડન્ટ્સ માટે એક મેન્ટલ હેલ્થ પોલિસી હોવી બહુ જરૂરી છે, પ્લસ દરેક સ્ટુડન્ટ એટલે કે જે અત્યારે તો કહ્યું છે કે પર 100 સ્ટુડન્ટે એક કાઉન્સિલર અત્યારે તો રાખવા એ જરૂરી બની ગયા છે મેન્ટલ હેલ્થ પોલિસી ઉપર. એમ કહેવાય ને કે ઘણી બધી જે આપઘાતના કિસ્સાઓ જે સામે આવ્યા અને ત્યારબાદ અત્યારે તો જે આ રાજ્ય સરકાર જાગી, શું લાગી રહ્યું છે આપને કે આ જે મેન્ટલ હેલ્થ પોલિસી ઉપર જે પ્રમાણે અત્યારે તો જે સરકાર આગળ વધી રહી છે એ અત્યારના, ચલો દેર આય દુરસ્ત થાય, પણ અત્યારના સમયમાં બહુ જરૂરી હતી. આ પણ કઈ રીતે જોઈ રહ્યા છો એઝ અ સાયકેટ્રિસ્ટ તરીકે કે ના આ બાબત અત્યારના સમયમાં કેટલી જરૂરી? યજ્ઞભાઈ, આઈ ડોન્ટ રિમેમ્બર કે આપણે આઈ થિંક જેટલી વાર આપણે સ્કૂલ્સ એડોલેસન્ટ રિલેટેડ ડિબેટ્સ કરી હશે ને એટલી વાર સોલ્યુશનના મેટરમાં વી હેડ કમ અપ વિથ મેન્ટલ હેલ્થ અસેસમેન્ટ ઇન સ્કૂલ્સ, અને મેન્ટલ હેલ્થ અસેસમેન્ટ ઇન સ્કૂલ્સ ક્યાંક ને ક્યાંક છે ને સ્કેટર્ડ રીતે થતું હતું. અમુક સ્કૂલ્સમાં થાય છે, અમુક કોલેજીસમાં થાય છે, પણ આ જે ડિસિઝન છે એનાથી આઈ થિંક ઓવરઓલ જનરલાઇઝડ અપ્લાય થશે એન્ડ ઇટ ઇઝ અ કમેન્ડેબલ થિંગ. પહેલા તો કારણ કે આ બે એરિયાઝમાં એક રેવોલ્યુશન ક્રિએટ કરશે. એક છે ધ એરિયા ઓફ પોઝિટિવ હેલ્થ, પોઝિટિવ મેન્ટલ હેલ્થ, વિચ આઈ વિલ તમને સમજાવીશ કે શું હોય, અને બીજું છે ડિસ્ટિગ્મેટાઇઝ કરવાનું. હજુ સુધી જેટલી વાર લોકો મેન્ટલ હેલ્થની ઉપર વાત કરે છે ને, ઘણા લોકોને ખબર નથી કે મેન્ટલ હેલ્થની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે. જે એ લોકોને ખ્યાલ છે ને, ફોર એક્ઝામ્પલ સ્યુસાઇડ, ડિપ્રેશન, એન્ઝાઇટી, દે આર કોમન વર્ડ, તો એની ઉપર લોકો વાત કરશે. પણ there are so many other things જે અસેસમેન્ટ થી આઈ થિંક આ યંગર જનરેશનને આઈડિયા આવશે અને આ રેવોલ્યુશન છે ને આગળ જતા ઘણી બધી વસ્તુ ડિસ્ટિગ્મેટાઇઝ કરશે કે નાની નાની વસ્તુઓ લોકો જાતે જોતા શીખશે. આઈ થિંક આફ્ટર અ પોઈન્ટ એક્સટર્નલી મેન્ટલ હેલ્થ અસેસમેન્ટ નહીં કરવું પડે. ઘણા બધા લોકો પોતે જ અવેર થઈને આજુબાજુ આ જોતા શીખશે, જે આઈ ગેસ આગળની જનરેશન કરવામાં ક્યાંક ને ક્યાંક એ લૂપહોલ છે, બીકોઝ એમને હજુ સુધી મેન્ટલ હેલ્થનો કન્સેપ્ટ એટલો ક્લિયર નથી. સો આઈ થિંક દેટ ઇઝ વન થિંગ. ધીસ ઇઝ વેર વી કેન ક્રિએટ અ રેવોલ્યુશન યંગર જનરેશન્સથી. જેમ આઈ થિંક પૂનમબેને પણ કીધું ને કે પેરેન્ટ્સને પણ બહુ ઇમ્પોર્ટન્ટ આની અંદર પાર્ટિસિપેશન હોવું જોઈએ. તો આઈ થિંક ત્યાંથી પણ ઘણા ચેન્જ આવશે. જે નવા પેરેન્ટ્સ છે ટુ ધેર ટોડલર્સ અને એના પછી જે ટીનેજના પેરેન્ટ્સમાં જે ચેન્જીસ આવે છે, ધીઝ ટુ સેક્શન્સ એન્ડ ધીઝ ટુ આઈ થિંક એજ ગ્રુપના પેરેન્ટ્સને સૌથી વધારે ક્યાંક ને ક્યાંક બિહેવિયર ચેન્જીસ અને મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ પોતાના છોકરાઓમાં દેખાતા હોય છે. પણ એ લોકો સમવેર ક્યાં તો એ સ્ક્રીન નથી કરી શકતા ટાઈમ પર, કાં તો એ કશું હોય છે પણ સમવેર ઇટ ગોઝ અનનોટિસ્ડ બીકોઝ ઓફ મિસકમ્યુનિકેશન, અ લોટ ઓફ થિંગ્સ. આઈ થિંક પેરેન્ટ્સને બી એની અંદર ઇન્વોલ્વ કરવા, પેરેન્ટ્સને પોતાને બી ઘણી બધી વસ્તુમાં ખબર પડી. સો ધીસ ઇઝ અ રેવોલ્યુશન ઇન ધેટ ડિરેક્શન. નાઉ કમિંગ ટુ પોઝિટિવ મેન્ટલ હેલ્થ. હવે એવું નથી હોતું કે ખાલી સ્ક્રીન કરીએ આપણે સ્યુસાઇડના ફેક્ટર્સ, ડિપ્રેશનના ફેક્ટર્સ, એન્ઝાઇટી, બાયપોલારિટી, જેટલા બી કન્ડિશન્સ છે એના ફેક્ટર્સ, તો એ ઘણી બધી વસ્તુઓમાં એ બેનિફિશિયલ છે. પોઝિટિવ મેન્ટલ હેલ્થનો કન્સેપ્ટ એવો છે કે જ્યારે આપણે બધા જ લોકોને મેન્ટલ હેલ્થ માટે લિટલ નોલેજ આપતા થઈએ તો ક્યાંક ને ક્યાંક હરેક માણસ પોતાના પોટેન્શિયલ સુધી પહોંચી શકે. સો નોઈંગ તમારું પીક પોટેન્શિયલ, જે એકચ્યુઅલી આપણા બધાના પર્પઝ ઓફ લિવિંગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આપણે આપણી પ્રોડક્ટિવિટી અને પોટેન્શિયલ ક્યાંક ને ક્યાંક બ્રશ નથી કરી શકતા એવરી ડે. સો પોઝિટિવ મેન્ટલ હેલ્થનો કન્સેપ્ટ જે
આઈ થિંક ખાલી યુએસમાં છે, બીજી બધી જગ્યાએ હજુ ઇન્ટ્રોડ્યુસ નથી થયો. એ આનાથી ક્યાંક ને ક્યાંક ઇન્ટ્રોડ્યુસ થશે. આપણે જનરલી મેન્ટલ હેલ્થને કન્ડિશન રીતે જોઈએ છે, પણ કન્ડિશન રીતે નહીં, એક ડિઝોર્ડર લેવલ પર નહીં, એને નોર્મલી જોઈએ કે 100% લોકોને મેન્ટલ હેલ્થની રિક્વાયરમેન્ટ છે, એન્ડ ધેટ વે ઇટ કેન ઇન્ક્રીઝ ધેર પ્રોડક્ટિવિટી અને પોતાના પોટેન્શિયલ સુધી એ લોકો પહોંચી શકશે. તો ક્યાંક ને ક્યાંક આ બંને કન્સેપ્ટ માટે આ એક રેવોલ્યુશન છે, કારણ કે સ્કૂલથી આપણે ચાલુ કરીએ છીએ, કોલેજથી આપણે ચાલુ કરીએ છીએ. ધીઝ આર ગ્રાઉન્ડ એન્ડ રૂટ લેવલ્સ ઓફ એનીબડીઝ લાઈફ. સો યસ, મને તો એવું પણ લાગે છે આગળના લેવલ્સ પર બી અપ્લાય થવું જોઈએ. પણ ઇફ ધીસ ઇઝ ધ સ્ટાર્ટ, ધેન આઈ એમ શ્યોર કે આગળ વધતા બીજી બધી જ એરિયાઝ અને સેક્ટર્સમાં આવશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને એટલા જ માટે આ એક શરૂઆત થઈ એ બહુ જરૂરી છે. કારણ કે કોઈ પણ વસ્તુની શરૂઆત અને ત્યારબાદ તેનું યોગ્ય અમલીકરણ એટલે કે પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન એ પણ એટલું જ જરૂરી છે અત્યારના સમયમાં, કે જેનાથી દરેક વ્યક્તિઓને પણ ખબર પડે કે ના અત્યારના સમયમાં અમારા માટે કેટલું જરૂરી છે, અમારા સ્ટુડન્ટ્સ માટે એટલે કે અમારા બાળકો માટે પણ કેટલું જરૂરી છે. પૂનમબેન, તમે જે રીતે પેરેન્ટ્સની વાત કરી તો એવું લાગે છે આ મેન્ટલ હેલ્થ પોલિસી માત્ર વિદ્યાર્થીઓ નહીં પરંતુ મા બાપ માટે પણ લાવવી પડશે તેમ, પ્લસ શિક્ષકો માટે પણ અત્યારે તો લાવવી એ બહુ જરૂરી છે. કારણ કે ત્યાં પણ અત્યારે તો એમ કહેવાય ને કે એ લોકોને પણ ખબર નથી, પણ એ લોકોને સમજાવવું પણ એટલું બહુ જરૂરી છે. શું કહેશો આપ તેને લઈને? સાચી વાત છે. એકચ્યુઅલી મેં પહેલા વાત કરી એમ કે આ મેન્ટલ હેલ્થ પોલિસી પેરેન્ટ્સમાં બી લાવવી જરૂરી છે. વર્કિંગના લીધે તો ખરા જ, પ્લસ હમણાં તમે જોશો તો પેરેન્ટ્સ બાળકો સામે લડતા ઝઘડતા હોય છે, અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના જે કિસ્સાઓ બને છે તે બાળકો સમક્ષ બી આવતા જ હશે. સોશિયલ મીડિયા છે, આ બધા જવાબદાર છે. તો એની માટે જો પેરેન્ટ્સ થોડા સજાગ બને અને પેરેન્ટ્સ એવું વિચારે કે ના બાળક સામે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, મોબાઈલ ફોન્સથી કેટલા દૂર રાખવા જોઈએ, અને પોતાની બાળકની મેન્ટલ સિચ્યુએશન જોઈને એની સાથે કેવી રીતના ટ્રીટ કરવું જોઈએ. નાનું બાળક હોય તો બચ્ચાની જેમ રહીને, જ્યારે એના ખભે સુધી બાળક આવી ગયું તો એક મિત્ર તરીકે રહીને એને અમુક છૂટછાટ આપીને એને પોતાને જે સ્કિલ છે એ સ્કિલ પ્રમાણે એને એજ્યુકેશન લેવડાવવું, અથવા તો એવી એક્ટિવિટીઝ કરાવીને એનું મન બીજી જગ્યાએ પરોવીને બી આ રીતે બાળકને ટ્રીટ કરીને બી એ બાળકની મેન્ટલ હેલ્થને સારી રીતના કરી શકે એમ છે. અને એનું ટોલરન્સ લેવલ બી એ સિમિલર કરી શકે કે ભાઈ હા બાળકને ખ્યાલ આવે કે ના આપણા પેરેન્ટ્સ આપણી સાથે એને જે જોઈએ એને પેરેન્ટ્સમાંથી મળી રહે. બીજી વસ્તુ, અને એક શિક્ષણ વિભાગમાં હું એક વસ્તુ કહેવા માંગીશ કે મને 2-3 ટીચર્સના બી એવા કોલ આવેલા છે જ્યારે 7 J ની મેટર બની હતી ત્યારે. એ પોતે ડિપ્રેશનમાં, ઘણા મેન્ટલ હેલ્થ એમની ટીચર્સ લોકોની બી સારી નથી. એ લોકોનું કહેવાનું એમ હતું કે મેડમ અમે લોકો, કારણ કે પોતે આ જે ઘટના બની એનાથી ડરી ગયા એ ટીચર્સ લોકો, એમનું કહેવાનું એવું હતું કે અમે તો બાળકોને પ્રોપર રીતે ટ્રીટ કરવા માંગીએ જ છે, પણ અમને ક્યાંક વાલીઓ સપોર્ટ નથી કરી રહ્યા. અમે આમ કરીએ તો બી પ્રોબ્લેમ, બાળકથી સ્ટ્રિક્ટલી રહીએ તો બી પ્રોબ્લેમ. હમણાં રિસેન્ટલી 4 દિવસ પહેલા એક પ્રિન્સિપાલ સાથે મારી વાત થઈ, સ્કૂલના પ્રિન્સિપાલ સાથે. એક ઇવેન્ટ માટે અમે પ્રોગ્રામની પ્લાનિંગ કરવા માટે મળ્યા. તેમણે મને ચોખ્ખું કીધું કે અમે લોકોએ એક છોકરાને સસ્પેન્ડ કર્યો હતો, 2 વખત વોર્નિંગ આપી, બહુ જ મસ્તીખોર, એટલો ડિસિપ્લિન, ટીચર્સને ગમે તે બોલી જાય, ટીચર્સની સામે ગીતો ગાય અને રોમેન્ટિક ગીતો ટીચરને ચીડાવે, ફ્લર્ટિંગ કરે ટીચર સાથે. અને પછી એ છોકરાએ 11મા ધોરણમાં ભણતા છોકરાએ પંખાનો વાયર કાપી નાખ્યો. ત્યારે પછી ટોલરન્સ લેવલ સ્કૂલ વાળાનું જતું રહ્યું, એટલે એ લોકોએ વાલીઓને બોલાવીને એના પહેલા બી વોર્નિંગ વાલીઓને આપી હતી, અને પછી એ વાલીને બોલાવીને છોકરાને સસ્પેન્ડ કર્યો. પણ એવી રીતના ના કર્યું કે બીજી સ્કૂલમાં એને એડમિશન ના મળે, પણ એ રીતે કે ભાઈ તમે બીજી જગ્યાએ લઈ લો, અહીંયા નહીં ચાલે, અને એને રેસ્ટિકેટ કર્યો. પણ વાલીએ આવીને એટલી મોટો ઝઘડો કર્યો સ્કૂલમાં, અને પ્લસ ઉપરી અધિકારીઓથી જેક લગાવવા, એના બેકઅપમાં મોટા મોટા સામાજિક અગ્રણીઓથી જેક લગાવવા કે અમારા એડમિશન પાછું મળી જાય એની માટે. મતલબ એ લોકોએ એવું ના વિચાર્યું કે મારા બાળક સાથે જે થયું એ બરાબર એઝ અ પનિશમેન્ટ, મારા બાળકને આવું ના કરવું જોઈએ, ઉલટાનું સ્કૂલ ઉપર આક્ષેપ મૂક્યો. એટલે ટીચર્સનું કેવું એમ છે કે અમારે જવું ક્યાં, બીજું ખાલી એજ્યુકેશન લેવલની, અમને એજ્યુકેશન, બાળકોને શિક્ષણ સાથે ઘણી બધી બીજી અન્ય જવાબદારીઓ બી સોંપવામાં આવે છે. એટલે અમારે મલ્ટીટાસ્ક હોય છે અમારા કામમાં, તો અમે આ બાજુ ધ્યાન આપીએ કે આ બાજુ ધ્યાન આપીએ. તો એક આ બી પ્રશ્ન છે જે હું સ્કૂલ વાળાઓને બી કહેવા માંગીશ કે થોડો સ્કૂલમાં ટીચર્સને જો જે જવાબદારી આપી એ જવાબદારી જ કરવી જોઈએ. એ સિવાય અને વાલીઓને બી હું એક ખાસ કહેવા માંગીશ કે તમે સ્કૂલે મોકલો છો તો તમારી બી જવાબદારી કંઈક બને છે તો તમારે સ્કૂલને બી કોઓપરેટ કરવી પડે, કારણ કે તમારું બાળક કેવું છે તમારાથી વિશેષ કોઈ ના જાણતું હોય, એટલે તમને તો
ખ્યાલ હોવો જ જોઈએ કે મારું બાળક સ્કૂલે જઈને આવું કરતો હશે કે નહીં કરતો હોય. એટલે એ ખાસ જરૂરી છે. એટલે ખાલી માત્ર ને માત્ર સ્કૂલમાં લાલવાથી નહીં થાય. દરેકે ફિલ્ડ એવું જ્યાં એજ્યુકેશનની ખાલી બાબત નથી, ઘણી બધી સ્ત્રીઓ છે, છોકરીઓ છે, એ પણ સુસાઇડ કમિટ કરતી હોય છે, કારણ કે જ્યાં વર્ક કરતી હોય છે ત્યાં એમને બોસ દ્વારા કે અન્ય દ્વારા શોષણ થતું હોય, ફિઝિકલી મેન્ટલી એમનું શોષણ કરવામાં આવે છે. તો ઘણી બધી એક વસ્તુ એપ્રિશિએટ કરીશ કે ચલો ક્યાંક તો શરૂઆત થઈ, શૈક્ષણિક સંસ્થાથી તો સંસ્થાથી ત્યાંથી શરૂઆત થઈને એનું અમલીકરણ કેટલું થાય એ ઇમ્પોર્ટન્ટ છે. અને બની શકે કે આગળ દરેક જગ્યાએ આ ઇમ્પ્લિમેન્ટ થાય ને દરેક જગ્યાએ આ રીતના પોલિસી લાવવામાં આવે. અને હું રિક્વેસ્ટ કરીશ કે જ્યાં જરૂર પડે ત્યાં મેન્ટલ હેલ્થ પોલિસી લાવવી જ જોઈએ. બિલકુલ સાચી વાત છે. વિજયભાઈ, આપ શું કહેશો? કારણ કે જ્યારે શિક્ષકોની વાત આવતી હોય, તમે તો ઘણા બધા જે પ્રિન્સિપલ હોય કે પછી અત્યારે તો ટીચર્સ હોય, એમને દર વીક કે પછી તમે મંથલી અત્યારે તો ટ્રેનિંગ આપતા હોય છે, પણ હવે આ પ્રકારની પણ ટ્રેનિંગ આપવી એ બહુ જરૂરી છે. અને એમના માટે પણ એમ કહેવાય ને કે હવે એક મેન્ટલ હેલ્થ જે સેશન પણ રાખવો બહુ જરૂરી છે. યજ્ઞભાઈ, આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આપણે ત્યાં એ કમ્પલસરી થયું છે કે હવે મોરલ એજ્યુકેશન, મોરલ વેલ્યુ માટેના અભ્યાસક્રમનો હિસ્સો હોય. અને એ જ વસ્તુ માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલ હેલ્થ માટે પણ એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આપણે ત્યાં અભ્યાસક્રમના હિસ્સા તરીકે એમાં ડિજિટલ અવેરનેસ છે, એમાં એઆઈ છે, એમ એ પણ આ પણ હિસ્સો છે. એટલે બાળક, આપણે આજે નવી આપણે ભારતીય શિક્ષણ પદ્ધતિ જે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી કહીએ છીએ, તો એનો મૂળ ઉદ્દેશ જ એ છે કે મૂળ ભારતીયતા પાછી આવે. હવે મૂળ ભારતીયતામાં ગોખણ શક્તિ કઈ હતી જ નહીં. મૂળ ભારતીયતામાં પરીક્ષા આપવી, પાસ થવું અને નોકરી મેળવવી આપણા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ ક્યાંય નહોતો. તો એ ઉદ્દેશને થોડો સાઈડમાં કરીને એનું ભણવું, એનું કેળવવું, ખરેખર સાચો શબ્દ કેળવણી છે, તો એ કેળવણી પર પાછો ભાર મૂકવાની વાત છે. હવે એકવાર જે સ્કૂલોમાં સવારે પ્રાર્થના જ નીકળી ગઈ છે, ત્યાં તમે મેન્ટલ હેલ્થ માટેનું પહેલું પગથિયું ત્યાંથી શરૂઆત થાય છે. તમે જુઓ કે જે સ્કૂલમાં પ્રાર્થના સભા શરૂ થતી હોય, સરસ રીતે સમૂહ પ્રાર્થના થતી હોય, તો ત્યાં અમુક પ્રકારે એ લોકો વધારે ફ્રેશનેસ અનુભવે છે. અમુક પ્રશ્નોના સમાધાન ત્યાં સમૂહની ચર્ચામાં થઈ જાય છે. જ્યારે અમુક બાબતે ધારો કે આપણે કહીએ છીએ કે શાળાનું વાતાવરણ, ભાવાવરણ પણ ઘણી બધી માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. તો મારો પીએચડી છે ક્લાસરૂમ ક્લાઇમેટ પર છે. તો વર્ગખંડનું વાતાવરણ છે કે સ્કૂલનું વાતાવરણ છે, આ બધી બાબતો અંદર ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે. તો હું માનું છું કે ટ્રેનિંગ સંદર્ભે પણ આપણે ટીચર્સને જેમ કે ચેકલિસ્ટ આપી દીધું હોય કે બાળકને ખબર પડે ચેકલિસ્ટ પ્રમાણે કે મને આટલી આટલી તકલીફ થાય છે, આમાંથી કેટલી જગ્યાએ હા ને કેટલી જગ્યાએ ના, તો એના આધારે પણ એને ખબર પડશે અથવા ટીચરને કહી શકશે કે આટલી આટલી બાબતોમાં મને એવું લાગે છે કે મને કંઈક જુદું ફીલ થાય બીજા કરતા. તો એને કઈ જગ્યાએ મોકલવો, શિક્ષક પાસે મોકલવો, સાયકોલોજીસ્ટ પાસે મોકલવો, એની વાત એ શિક્ષક કરી શકશે. જી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે પ્રમાણે વિજયભાઈએ કહ્યું કે અમુક ચેકલિસ્ટ હોવા બહુ જરૂરી છે, અને એ પ્રમાણે અત્યારે તો જે સમજાવવું અને સમજવું પણ એટલું જરૂરી છે. આપ શું માનો છો કે અત્યારે તો કેવી રીતનું ફોર્મેટ આમાં હોવું એ બહુ જરૂરી છે આ પોલિસીમાં? વોટ આઈ ફીલ ઇઝ કે આ જે સ્ટેપ છે ને એ પ્રિવેન્શન સ્ટેપ છે. કેમ કે આટલા બધા સ્યુસાઇડ કેસીસ વધી રહ્યા છે, આટલા બધા ઇન જનરલ છોકરાઓમાં અને એડોલેસન્સમાં સાયકાઇટ્રિક કન્ડિશન્સ વધી રહી છે. હું ફરી કહું છું કે કન્ડિશન્સ ઇટ હેઝ ટુ બી ટ્રીટેડ ઓન ટાઈમ, રાઈટ? એને ટ્રીટ ટાઈમ પર નહીં કરો તો આપણે ચૂકી રહીશું. એટલે આપણે સ્ક્રીન કરી રહ્યા છીએ કે આપણે અર્લી સ્ક્રીન કરીએ તો આપણે ટાઈમ પર ટ્રીટ કરી શકીશું. અગેન નોર્મલ ફેઝિસની અંદર જે આપણા પ્રોબ્લેમ્સ થાય છે, જે બાયોલોજીકલ નથી, પેરેન્ટ્સના પ્રોબ્લેમ્સ હોય, કોન્ફ્લિક્ટ્સ હોય, ચાઇલ્ડહુડ ટ્રોમા છે, એ બધી જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કાઉન્સેલિંગ થી કે ઇન જનરલ ઘણી બધી બીજી બધી બહુ જ બધી અલગ અલગ એક્ટિવિટીઝથી પણ એ કંટ્રોલમાં આવી શકે છે. ઇન્ટેક્ટ થઈને સ્ક્રીન થાય એના માટે કરેલો છે, સો દેટ આપણે ટાઈમ પર ઇન્ટરવેન્શન લઈ શકીએ. અને જે આ યંગ લોકો ઘણા બધા અલગ અલગ ડિરેક્શન્સમાં જઈ રહ્યા છે, ફોર એક્ઝામ્પલ આ સ્યુસાઇડ અટેમ્પ્ટ્સ બહુ જ બધા થઈ રહ્યા છે, સ્યુસાઇડના જેસ્ચર્સ બહુ બધા થઈ રહ્યા છે, આપણે રજિસ્ટર બહુ ઓછા કરી રહ્યા છીએ. સો યસ, દેટ વી હેવ ટુ નોટ. એડિક્શન તરફ ઘણું બધું આપણું
ઇટ હેઝ નાઉ સ્ટાર્ટેડ નાના છોકરાઓને સ્કૂલથી. હવે એવું નથી કે આપણે યુથની વાત કરીએ છીએ, હવે છોકરાઓમાં એ થઈ રહ્યું છે. તો એ પણ ત્યાં સ્ક્રીન થશે. તો મારા માટે આ બે ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, સ્યુસાઇડ અને એડિક્શન. જે અર્લી સ્ક્રીન થશે, પ્રિવેન્ટ થશે, ટ્રીટ થશે ટાઈમ પર. સો હું એ રીતે જોઈ રહી છું આની અંદર. જે બીજી બધી ફેસિલિટીઝ હોય કે વેન વી હેવ ટુ કાઉન્સલ અ ચાઇલ્ડ, કે ક્યારેક અમુક વસ્તુએ હાઇપર એક્ટિવ થઈ ગયું, એજિટેટેડ થઈ ગયું, સિચ્યુએશનલી કંઈક થઈ ગયું, ઘણા બધી વસ્તુઓ આઈ થિંક ફ્રોમ ચાઇલ્ડહુડ ટિલ એડોલેસન્ટ એન્ડ ઇન આર અડલ્ટહુડ ઘણી બધી વસ્તુઓના બનાવ બને કે જે બેઝિક કાઉન્સેલિંગ, સ્પિરિચ્યુઆલિટી, ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝથી કંટ્રોલમાં આવી શકતું હોય. પણ મને એવું લાગે છે કે આ જે ઇન્ટરવેન્શન જે લીધો છે, આ સ્ટેપ જે લીધો છે, એના માટે નથી લીધો બીકોઝ એ તો ઓલરેડી છે જ. પીપલ નો હાઉ ટુ અપ્લાય દેટ. આ અલગ વસ્તુ છે કે જેની અંદર એક સિગ્નિફિકન્ટ સાયન્ટિફિક એપેરેટસ યુઝ થશે કે જ્યાં બધા જ લોકોને સ્ક્રીન કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક, અને જો એમને જે પણ પ્રકારનું ઇન્ટરવેન્શન જે ટાઈમ પર જરૂરી છે એ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, સાયકોલોજીસ્ટ સાયકોલોજીકલ ટેસ્ટિંગથી ક્યાંક ને ક્યાંક અર્લી ઇન્ટરવેન્શન કરી શકે. એ ઘણા બધા એવા ટૂલ્સ હોય કે જ્યાં સ્ક્રીનિંગ થઈ શકે. એ સબ્જેક્ટિવ ટૂલ્સ બી હોય, ઓબ્જેક્ટિવ બી હોય. જે સરે કીધું એ ઓબ્જેક્ટિવ ટૂલ થયો કે ટીચર્સ પોતે એવું એક ચેકલિસ્ટ પ્રિપેર કરે અને એ છોકરાઓને આપે, કાં તો એ છોકરાઓમાં અપ્લાય કરે. સબ્જેક્ટિવ ટૂલ એ થયો કે છોકરાઓ જાતે ફીલ કરે, જે મંથલી, 6 મંથલી, યરલી ક્યારે પણ થઈ શકે છે. સો એ બધા અલગ અલગ ટાઈપના 1 સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 ઇન્ટરવેન્શન્સ હશે ક્યાંક ને ક્યાંક સ્ક્રીન કરવા માટે. અને પછી ક્યાંક જેને પણ માઇલ્ડ, મોડરેટ, સિવિયર જે લેવલ પર કંઈ પણ કન્ડિશન ડિટેક્ટ થઈ તો એ ટાઈમ પર થઈ જાય ટ્રીટ. એના માટેનો આઈ થિંક મારા માટે આઈ ફીલ કે આ ઇન્ટરવેન્શન છે, ઇટ ઇઝ અ કમેન્ડેબલ થિંગ જો બરાબર અપ્લાય થઈ તો. બિલકુલ વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે મેન્ટલ હેલ્થ પોલિસી જે ઇન્ટરપ્ટ યુ કે જેમ એમને કીધું ને, હું એવું બી માનું છું કે આ વસ્તુ હરેક એરિયામાં અપ્લાય થવી જોઈએ. ટીચર્સ માટે પણ, વિમેન માટે પણ, જે લોકો હરેક એરિયામાં છે અને બધે, બીકોઝ એવરીબડી ઇઝ ફેસિંગ સમ ઓર ધી અધર મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ, બટ એ સ્ક્રીન નથી થઈ રહ્યું ક્યાંક ને ક્યાંક. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે આ માત્ર એજ્યુકેશન પૂરતું અત્યારે તો સીમિત નહીં, પરંતુ દરેક લોકોને ખબર પડે કે ના મેન્ટલ હેલ્થ જે સિચ્યુએશન શું છે તેને સમજાવવાની સાથે સાથે સમજવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે ઘણા બધા વ્યક્તિઓ તેને અત્યારે તો ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય છે ને આવું ના હોય. આ બધું બહુ અલગ વસ્તુઓ છે. આ બધું તો માત્ર નાટકો કરે છે એ બધું નહીં, પરંતુ રિયલ સેન્સમાં પણ મેન્ટલ હેલ્થ ઇસ્યુ શું છે જાણવું, જોવું અને તેની સાથે સમજવું એટલું જ જરૂરી છે. આ એક સ્ટેપ તો લેવામાં આવ્યું છે અત્યારે રાજ્ય સરકાર દ્વારા, પણ તેની સાથે યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન કેટલું જલ્દીથી થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે જ ડૉક્ટર યાત્રી, ડૉક્ટર વિજય અને સાથે પૂનમબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો છે. નમસ્કાર.